નમસ્કાર, ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાતી. આપની સાથે હું છું સ્મિત પટેલ. આજે સારંગપુરથી એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે. જ્યાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ અને આધ્યાત્મિક વડા સ્વામી મહારાજ દ્વારા પાવન નિશામાં સારંગપુર ખાતે ભવ્ય ભાગવતી દીક્ષા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો. આ ઐતિહાસિક પ્રસંગે 33 ઉચ્ચ શિક્ષિત નવયુવાનોને સંસારનો ત્યાગ કરી સંત જીવનનો માર્ગ અપનાવ્યો અને સ્વીકાર્યો. ત્યારે દીક્ષિત થયેલા યુવાનોમાં 13 એન્જિનિયર્સ, 11 ગ્રેજ્યુએટ્સ, 3 માસ્ટર ડિગ્રી ધારકો, 1 ડૉક્ટર, 1 આર્કિટેક્ટ તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ ધરાવતા યુવાનોનો પણ સમાવેશ થાય છે. અને ખાસ વાત તો એ છે કે આ સંતોમાં કેનેડાથી આવેલા 4 એનઆરઆઈ યુવાનો પણ સામેલ છે. ત્યારે સવારે 6 વાગ્યે વૈદિક મહાપૂજા સાથે દીક્ષા મહોત્સવનો પ્રારંભ થયો હતો, જેમાં વરિષ્ઠ સંતોએ નવદીક્ષિતોને કંઠે માળા, પાગ, ઉપવસ્ત્ર ધારણ કરાવ્યા. અંતે ગુરુ હરિમહંત સ્વામી મહારાજ દ્વારા આ નવદીક્ષિત સાધુઓને અક્ષર પુરુષોત્તમનો ગુરુમંત્ર આપી આશીર્વાદ પણ પાઠવવામાં આવ્યા. આ પ્રસંગે દીક્ષાર્થીઓના માતા પિતાના સમર્પણને પણ વિશેષ રીતે બિરદાવવામાં આવ્યું, જેમાં પિતાશ્રીઓનો વરિષ્ઠ સંતો દ્વારા અને માતાઓનો અગ્રણીઓ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય તો એ છે કે 2 દિવસ અગાઉ પણ 28 યુવાનોને પાર્ષદી દીક્ષા આપવામાં આવી હતી. આજથી દીક્ષા સાથે મહંત સ્વામી મહારાજના હસ્તે અત્યાર સુધીમાં કુલ 100થી વધુ યુવાનો દીક્ષિત થઈ ચૂક્યા છે. ત્યારે આ દીક્ષિત સાધુઓ સાથે બીએપીએસ સંસ્થાના કુલ સંતોની સંખ્યા હવે 1234ના આંકડા સુધી પહોંચી છે. આ સંતો માત્ર આધ્યાત્મિક ક્ષેત્રે જ નહીં પરંતુ માનવ સેવા, સમાજ ઉત્થાન અને વૈશ્વિક સ્તરે સંસ્કૃતિ પ્રસાર માટે સતત કાર્યરત રહે. ભૂકંપ, સુનામી, યુદ્ધ જેવી આફતો હોય કે વ્યસન મુક્તિ ને પર્યાવરણ જતન જેવી સામાજિક પ્રવૃત્તિઓ, બીએપીએસ સંસ્થા સંતોના નેતૃત્વ સર્વત્ર સેવા બજાવી રહી છે. સારંગપુરમાં યોજાયેલા દીક્ષા મહોત્સવ ભારતીય સંસ્કૃતિની ત્યાગ પરંપરાને જીવંત રાખતો અને આજના ભૌતિકવાદી યુગમાં યુવાનો માટે પ્રેરણારૂપ બની ચૂક્યો છે. કેમેરામેન સાથે હું સ્મિત પટેલ. બીએપીએસ સંસ્થાની અંદર આપે દીક્ષા ગ્રહણ કરી છે અને ગઈકાલે પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે આપે દીક્ષા ગ્રહણ કરી છે. તો આપ સત્સંગમાં પહેલાં આપનું જીવન કઈ રીતનું હતું અને હાલ સત્સંગ બાદ પાર્ષદી દીક્ષા બાદ આપ સંસ્થામાં શું સમર્પિત? મારું નામ ઋષભદેવ ભગત છે અને મેં બેચલર્સ ઇન માસ મીડિયા એ અભ્યાસ કરેલો. પૂર્વાશ્રમમાં અમે જ્યારે કામ કરતા હતા અને ત્યારે તમે જુઓ તો એટલા બધા ઇન્ડસ્ટ્રીમાં ફેસીસ હોય, પોતે માણસ એક જ હોય પણ એટલા બધા ડિફરન્ટ પર્સનાલિટીઝ હોય. અને એ જે મેં જ્યારે અનુભવ કર્યો અને નાનપણથી મહંત સ્વામી મહારાજ સાથે એટલો ગાઢ સંબંધ હતો કે જ્યારે પણ આપણે એમને મળીએ તો જ્યારે એ સમૂહમાં હોય ત્યારે પણ એ એક જ હોય અને જ્યારે એકાંતમાં અમે એમને મળતા તો ત્યારે પણ એ એવા ને એવા સેમ ટુ સેમ દર્શન મેં કરેલા. અને એ મને જે સ્પર્શ્યું છે એને લીધે આજે મેં એ જે સોશિયલ મીડિયા, આ બધી જે મીડિયા ઇન્ડસ્ટ્રી હતી એનો ત્યાગ કરવાનો વિચાર કર્યો અને એમની સાથે સમર્પિત કરવા એ મેં વિચાર કરી અને એની હાથમાં અને એની જે અનુભૂતિ છે એ અદ્ભુત છે અને એનું વર્ણન નથી કરી શકતું, એટલું આનંદમય છે. આપ સાધક તરીકે અહીં સારંગપુર કેટલા સમયથી જ ટ્રેનિંગમાં છો અને આપને કેવી અનુભૂતિ થાય છે? અમે 3.5 વર્ષ મેં મારા જીવનમાં અહીંયા મેં સાધક તરીકે અર્પણ કર્યા, પણ એનું જે અનુભૂતિ છે એ બહુ જ યુનિક છે કે જે રિયાલિટી અને જે સચ્ચાઈ છે એની સાથે જ્યારે આપણે એક સાથે થયા ત્યારે ખૂબ આનંદ થયો. અને એ ટ્રેનિંગ એ જે 3 વર્ષમાં હતું એ મને ખબર પડી કે સાચેમાં આ સંતોનું જે જીવન છે એ અતિ શુદ્ધ જીવન છે અને એ શુદ્ધ જીવનને આગળ એ જ લાઇનેજમાં જવા માટે આજે અમે બધા જ સફળ થઈએ છીએ. જે પ્રમાણે હાલ બીએપીએસ સંસ્થાની અંદર આપના બંને દીકરા સાધુ થયા છે, સાધુ માટે આપે બંને દીકરા સંસ્થાને સમર્પિત કરી દીધા છે, તે માટે આપ શું કહેશો? હું જલ્દીભાઈ ડાયરભાઈ કોણ, મારું મૂળ ગામ આંબડી ગામ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, હાલ સુરત રહું છું. મારે 2 દીકરા છે. મોટા દીકરા
સિવિલ એન્જિનિયર થયા છે. પારૂલમાંથી સિવિલ એન્જિનિયર કરી અને એને દીક્ષા લઈ અને અત્યારે ભાગવતી દીક્ષા લઈને એનું આદર્શ વૃંદાસ નામ પાડ્યું છે અને અત્યારે સુરત અક્ષરધામમાં સેવા કરી રહ્યા છે. બીજા નાના દીકરા આકાશભાઈ ફૂલ એને કાલે પાર્ષદની દીક્ષા આપી અને હવે એ સંસ્થા અને રાષ્ટ્રની સેવા કરશે. કારણ કે તે લોકો સમાજમાં લોકોના મતલબ વ્યસનો અને દૂષણો છોડાવી અને સમાજ અને રાષ્ટ્ર અને આપણા હિન્દુ ધર્મની સેવા કરશે. એથી મોટું આપણે શું હોઈ શકે, એટલા માટે અમે બે જણાએ રાજી થતા એમને દીક્ષા આપવાની મંજૂરી આપી છે અને બે અત્યારે દીક્ષા લઈ અને સેવા કરી રહી છે. એક માતા તરીકે માતાથી વિખૂટા જ્યારે બાળક પડતા હોય છે ત્યારે માતાને ઘણું દુઃખ થાય છે, કેમ કે માતાએ બાળકને જન્મ આપ્યો હોય છે. તો આપના બંને દીકરા અને માતા તરીકે આપ શું કહેશો? આવા સત્પુરુષ મળવાને એ દુર્લભ છે કે આવા મહંસાઈ મારા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એના કારણે મેં માતા જેવો પ્રેમ મહંત સ્વામી મહારાજ આપે છે. તો મારા દીકરા મોટા દીકરા આદર્શ મહંત સ્વામી સિવિલ એન્જિનિયર છે. પારૂલમાંથી સિવિલ એન્જિનિયર કર્યું છે અને તેનું નામ આદર્શ મહંત સ્વામી છે. તે સુરત અક્ષરધામમાં સેવા કરે છે. નાના દીકરા આકાશ કાલે દીક્ષા બાબાએ હતી મહંત સ્વામી મહારાજે. તો એ સંસ્થા અને રાષ્ટ્રની સેવા કરશે તો અમને બહુ ગૌરવ છે.